રિઝનિંગ વિષયનું સૌથી અગત્યનું ચેપ્ટર એટલે કોડિંગ ડીકોડિંગ. સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે કોડિંગ ડીકોડિંગ એટલે શું. તો કે બે વ્યક્તિ કે બે સંસ્થા એકબીજા સાથે લેખિત કે મૌખિક સ્વરૂપે કંઈ કમ્યુનિકેશન કરતા હોય તો સાંભળનાર કે વાંચનારને ખબર ના પડે કે આ શું વાત થઈ રહી છે, એને આપણે કોડિંગ ડીકોડિંગ કહીશું. મોટાભાગે કોડિંગ ડીકોડિંગનો ઉપયોગ આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઝ એટલે કે રો કે આઈબી જેવી સંસ્થા અથવા તો આપણી ડિફેન્સ એજન્સીઝ એટલે કે એરફોર્સ, નેવી કે આર્મી દ્વારા કોડિંગ ડીકોડિંગનો ઉપયોગ થતો હોય છે. ઘણી વખત આતંકવાદી પ્રવૃત્તિ અથવા તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ આ પ્રકારના કોડિંગ ડીકોડિંગનો ઉપયોગ થતો હોય છે. સાહેબ આ થોડું હેવી થઈ ગયું યાર, લોડ આવ્યો. બે ના જીગા, આપણે કાંઈ જેમ્સ બોન્ડ નહીં બનવાનું, એટલા ખતરનાક કોડિંગ ડીકોડિંગમાં આપણે નહીં પડવાનું, એટલે તું ચિંતા ના કરીશ. આપણને તો ખાલી કોડિંગ ડીકોડિંગનો બેસિક કન્સેપ્ટ શું છે એ ખબર પડે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોને આપણે ઝડપથી જવાબ આપી શકીએ એટલે બહુ થઈ ગયું. તો મિત્રો, કોડિંગ ડીકોડિંગ એટલે શું એ એક એક્ઝામ્પલ સાથે સમજી લઈએ. ધારો કે આપણે એક ઓફલાઈન ક્લાસમાં ભણી રહ્યા હોય અને હું તમને એવું કહું કે આવતીકાલે તમે ક્લાસમાં આવો એટલે સીપીએનસી લેતા આવજો. તો શું છે આ સીપીએનસી? ચા, પાણી, નાસ્તો અને ફરીથી ચા. એ ના જીગા, મારો ભાઈ, તને બધી ખાવા પીવાની વસ્તુ જૂતતી હોય છે. સો અહીંયા સીપીએનસી એટલે ચા પાણી નાસ્તો નહીં. ધારો કે મેં તમને ઓલરેડી પહેલાથી એવું કહી રાખ્યું હોય કે આ જેટલા બી મૂળાક્ષરો છે એના આગળના મૂળાક્ષરો તમે લખશો એટલે તમને ખબર પડી જશે કે મેં શું મંગાવ્યું છે. તો હવે તમે ઘરે જાઓ અને આ સીપીએનસીના દરેક મૂળાક્ષરની આગળના મૂળાક્ષર લખો. તો શું થશે? તો કે સી પહેલા શું આવે? તો કે બી. પી પહેલા શું આવે? તો કે ઓ. એન પહેલા શું આવે? તો કે એમ. અને સી પહેલા શું આવે? તો કે બી. તો હવે તમને ખબર પડી કે મેં બોમ્બ મંગાવ્યો હતો. તો હવે બીજા દિવસે તમે જ્યારે ક્લાસમાં આવો અને આ સીપીએનસી લેતા આવો તો આપણે બે જણા એ સીપીએનસી ક્લાસમાં મૂકીને જતા રહીએ તો 5 મિનિટમાં બધું સાફ. સો ધીસ ઇઝ ધ પાવર ઓફ કોડિંગ ડીકોડિંગ, કે આપણે જાહેરમાં કઈ વસ્તુ કમ્યુનિકેટ કરી અથવા તો મેં જાહેરમાં કઈ વસ્તુ મંગાવી તો એ ક્લાસમાં બીજા લોકોને કંઈ ખબર ના પડે કે મેં શું મંગાવ્યું. હવે આ જે આપણે એક્ઝામ્પલ જોયું કે બોમ્બ શબ્દને કોઈને ખબર ના પડે એટલે મેં સીપીએનસીમાં કન્વર્ટ કર્યું, તો આ કોડિંગ થયું કહેવાય. અને ઘરે જઈને તમે સીપીએનસી શબ્દમાં લોજિક લગાવીને હું શું કહેવા માંગતો તો એ સમજ્યા એટલે કે બોમ્બ શબ્દ પાછો બનાવ્યો તો એને ડીકોડિંગ કર્યું કહેવાય. એટલે આપણે આ ચેપ્ટરને કોડિંગ ડીકોડિંગ કહીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આ ચેપ્ટરને વધારે સારી રીતે સમજવા માટે મેં 4 અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. એટલે કે પરીક્ષામાં આ 4 અલગ પ્રકારે પ્રશ્ન પૂછાય છે. કયા 4 પ્રકાર? તો સૌથી પહેલો પ્રકાર છે આલ્ફાબેટનું સિમ્બોલમાં કોડિંગ એટલે કે આલ્ફા ટુ સિમ્બોલ. બીજો પ્રકાર છે આલ્ફા ટુ નંબર. ત્રીજો પ્રકાર છે આલ્ફા ટુ આલ્ફા. અને ચોથો પ્રકાર છે આફ્રિકન લેંગ્વેજ. સાહેબ આ બધું શું કોલે એમાં કઈ ખબર નથી પડતી હો. હા જીગા, મને ખબર છે, બહુ ઉતાવળો ના થઈશ, અત્યારે ખબર ના પડે ને એમાં જ મજા છે. તમે ખાલી એટલું સમજી લો કે આપણે હમણાં જે એક્ઝામ્પલ સમજ્યા કે સીપીએનસી અને બોમ્બ વાળું એક્ઝામ્પલ હતું એ આલ્ફાબેટનું આલ્ફાબેટમાં કોડિંગ હતું, રાઈટ? એનીવેઝ, સો હવે આપણે એક પછી એક દરેક પ્રકારનું કોડિંગ સમજતા જઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે દરેક પ્રકારના કોડિંગમાં લોજિક શું હોય છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં એના પ્રશ્નો કઈ રીતે પૂછાય છે. કોડિંગ ડીકોડિંગના સૌથી પહેલા પ્રકારના પ્રશ્નો એટલે કે આલ્ફા ટુ સિમ્બોલ સમજી લઈએ. આલ્ફા ટુ સિમ્બોલનો એક જ એક્ઝામ્પલ તમે સમજશો પછી બીજું એક્ઝામ્પલ એ ક્યારેય સમજવાની જરૂર નહીં પડે, એટલા સહેલા પ્રશ્નો હશે. આલ્ફા ટુ સિમ્બોલમાં બેઝિકલી દરેક આલ્ફાબેટની એક નિશાની આપેલી હોય છે એટલે કે એના કોડ સ્વરૂપે એક સિમ્બોલ આપેલો હોય છે. તો ચલો એક એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે આ પ્રકારમાં કેવા પ્રશ્નો પૂછાય છે. ધારો કે આપણને એ રીતે પ્રશ્ન પૂછાય કે ટેબલને એક સાંકેતિક ભાષામાં @ અપ એરો, સ્ટાર, ફુદ્દડી અને ચોરસ લખાય. ચેરને ત્રિકોણ, વાદળું, અપ એરો, શક્કરપારું અને પ્લસ લખાય. તો હરીબાને આ જ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાશે? એકદમ ઇઝી પ્રશ્ન છે અને એક્ઝેક્ટલી તમે જે સમજ્યા છો એવી રીતે જ આને સોલ્વ કરીશું. બહુ સિમ્પલ લોજિક છે કે ટેબલ અને ચેરના 5 આલ્ફાબેટ વાળા સ્પેલિંગ છે અને બંનેના 5 સિમ્બોલ વાળા કોડ આપેલા છે. તો આનો સીધો અર્થ એવો થાય છે કે દરેક આલ્ફાબેટનો એક કોડ આપેલો છે. પેપરમાં આપણને સિમ્બોલ મસ્ત ટાઈપ કરીને આપેલા હશે તો આપણે શું કરીશું? સિમ્બોલના ઉપર જે તે સ્પેલિંગ લખી નાખીશું. એટલે કે ટેબલનો જે કોડ આપેલો છે એના ઉપર ટેબલ લખીશું અને ચેરના કોડના ઉપર ચેર લખીશું. એટલે આપણને સીધી ખબર પડશે કે કયા આલ્ફાબેટનો કયો કોડ છે અને પછી ડાયરેક્ટ આપણે હરીબાનો કોડ ડિસાઈડ કરીશું. અહીંયા એક ભૂલ ક્યારેય ના કરવી કે આલ્ફાબેટ ગણી, સિમ્બોલ ગણી અને ડિસાઈડ કરીએ કે કયા આલ્ફાબેટનો કયો સિમ્બોલ છે, રાઈટ? એમાં ક્યારેક ધંધે લગાશે.
ક્યારે? તો કે જ્યારે સ્પેલિંગ લાંબા આપ્યા હશે તો બહુ ડિફિકલ્ટ પડશે અને ક્યારેક ભૂલ પડવાની પોસિબિલિટીઝ વધી જશે. એટલે હું કહું એટલું કરો, સુખી થઈ જશો. એનીવેઝ, સોલ્વ કરીએ કે હરીબાનો કોડ શું છે. તો હરીબામાં એચ એટલે શું? તો એચ આપણને ચેરમાંથી મળી જશે. તો એચનો કોડ શું છે? તો કે વાદળું. એનો કોડ શું છે? તો હવે આ એનો કોડ તમે ટેબલમાંથી લો કે ચેરમાંથી લો, બંનેનો કોડ સેમ જ હશે. તો એનો કોડ છે અપ એરો. આર, તો આર એટલે પ્લસ. આઈ એટલે શું થાય છે? તો કે આઈ એટલે શક્કરપારું થાય છે. બી, તો બીનો કોડ સ્ટાર છે. અને એ, તો એ એટલે અગેન અપ એરો થાય છે. તો આ આપણો હરીબાનો કોડ થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગ્લેરને એક સાંકેતિક ભાષામાં 67810 લખાય, મોન્સૂનને આ સાંકેતિક ભાષામાં 2395339 લખાય, તો રેન્સમને કઈ રીતે લખાય? તો ક્લિયરલી દેખાય કે ગ્લેરનો 5 આલ્ફાબેટ વાળો સ્પેલિંગ અને એના 5 નંબર વાળો કોડ, અને મોન્સૂન એટલે 7 આલ્ફાબેટ વાળો સ્પેલિંગ, તો એનો 7 નંબર વાળો કોડ છે. તો દરેકે દરેક આલ્ફાબેટનો એક એક કોડ થશે. તો રેન્સમનો આર આપણને ગ્લેરમાંથી મળી જશે. તો આરનો કોડ છે 1, એનો કોડ થશે 8, એનનો કોડ થશે 9, એસનો કોડ 5, ઓનો કોડ 3 અને એમનો કોડ 2. તો આ આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બ્રેનને એક સાંકેતિક ભાષામાં ડોલર, હેશ, @ એન્ડ અને પર્સન્ટેજ લખાય, રેન્ટને આ સાંકેતિક ભાષામાં હેશ, 0, પર્સન્ટેજ અને સ્ટાર લખાય, તો ટાયરને કઈ રીતે લખાશે? તો સિમ્પલ, ટી આપણને રેન્ટમાંથી મળી જશે. તો ટી એટલે સ્ટાર, આઈ એટલે એન્ડ, ઈ એટલે 0 અને આર એટલે હેશ. ઉભારો ઉભારો, ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. કોડિંગ ડીકોડિંગના બીજા પ્રકારે પૂછાતા પ્રશ્નો સમજી લઈએ, એટલે કે આલ્ફા ટુ નંબર્સ. આ પ્રકારના પૂછાતા પ્રશ્નોમાં મૂળાક્ષરોનું આંકડાઓ સાથેનું લોજિક હશે. આલ્ફા ટુ નંબર પ્રકારે પૂછાતા પ્રશ્નોને ઝડપથી સોલ્વ કરવા માટે આપણે આ પ્રકારે એબીસીડી રેડી રાખીશું, એટલે કે A to Z અને એના સીધા અને ઊંધા નંબર આપેલા હશે. આપણે ઓલરેડી આલ્ફાબેટિકલ સિરીઝમાં વાત થઈ ગઈ હતી કે જો આ રીતે આપણી પાસે એબીસીડી લખેલી રેડી હશે તો આપણે રિઝનિંગના ઘણા બધા પ્રશ્નોના ઝડપથી જવાબ આપી શકીશું. તો ચલો કેટલાક એક્ઝામ્પલ સાથે સમજીએ, એટલે આપણને વધારે સારી રીતે ખ્યાલ આવે કે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. ધારો કે આપણને પૂછવામાં આવે કે C બરાબર 3, G બરાબર 7, તો O બરાબર શું થાય? તો અહીંયા ક્લિયરલી ખબર પડે કે આલ્ફાબેટનું નંબર સાથેનું કોડિંગ છે. તો આ પ્રકારના પ્રશ્નોને ઝડપથી સોલ્વ કરવા માટે આપણે આલ્ફાબેટ્સના સીધા અને ઊંધા નંબર અલગથી લખી નાખીશું. એટલે કે C નો સીધો નંબર 3 છે અને ઊંધો નંબર 24 છે. G નો સીધો નંબર 7 અને ઊંધો નંબર 20 છે. આ જ પ્રમાણે O નો સીધો નંબર 15 અને ઊંધો નંબર 12 છે. અહીંયા આપણને ક્લિયરલી દેખાય છે કે દરેકે દરેક આલ્ફાબેટનો સીધો નંબર એ એનો કોડ છે. એટલે કે C નો સીધો નંબર 3 એ એનો કોડ છે, G નો સીધો નંબર 7 એ G નો કોડ છે, તો O નો સીધો નંબર 15 એ O નો કોડ થશે. જરૂરી નથી કે આપણને દર વખતે એના સીધા નંબર જ આપે, ઘણી વખત એના ઊંધા નંબર પણ એના કોડ તરીકે આપી શકે. આપણને એવું પૂછી શકે કે C બરાબર 24, G બરાબર 20, તો O બરાબર શું થાય? તો અહીંયા આપણે ક્લિયરલી કહી શકીએ કે આ એના ઊંધા નંબર છે, કે C નો ઊંધો નંબર 24, G નો ઊંધો નંબર 20, આ જ પ્રમાણે O નો ઊંધો નંબર 12 થશે. આ સીધા ઊંધા નંબરના બદલે આપણને ઘણી વખત ડબલ આપવામાં આવે. આપણને એવું કહેવામાં આવે કે C બરાબર 6, G બરાબર 14, તો O બરાબર શું થશે? તો ક્લિયરલી દેખાય છે કે અહીંયા સીધા નંબરના ડબલ થાય છે, કે C નો સીધો નંબર 3 એના ડબલ 6, G નો સીધો નંબર 7 એના ડબલ 14, O નો સીધો નંબર 15 એના ડબલ 30. એ આપણો જવાબ થશે. બની શકે કે આપણને અડધા આપવામાં આવે. એક બીજું એક્ઝામ્પલ સમજીએ કે C બરાબર 12, G બરાબર 10, તો O બરાબર શું થાય? હવે અહીંયા તમે જુઓ કે C બરાબર 12 છે, તો C નો સીધો નંબર તો 3 છે, 3 ને 12 જોડે ડાયરેક્ટલી કોઈ લેવા દેવા નથી. કદાચ આપણે એવું સમજીએ કે 3 ના 4 ગણા 12 થાય. તો તમે જુઓ G નો સીધો નંબર છે 7, તો 7 ના 4 ગણા 7 ચોકો 28 થાય. અહીંયા તો 10 આપેલા છે, તો એ લોજિક નહીં લાગે. તો શું કરીશું? હવે ઊંધા નંબર સાથે કમ્પેર કરો. તો ઊંધો નંબર શું છે? અહીંયા C નો ઊંધો નંબર છે 24
અને 24 અડધા થાય 12. એ જ પ્રમાણે જીનો ઊંધો નંબર છે 20 અને એના અડધા છે 10. તો જુઓ બંને આલ્ફાબેટમાં એ લોજિક સેટ થાય છે કે ઊંધા નંબરના અડધા. તો સેમ એવી રીતે ઓનો ઊંધો નંબર 12 થાય અને 12 અડધા કરીએ 6, તો એ આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એફ બરાબર 36 થાય, એલ બરાબર 144 થાય, તો આર બરાબર શું થાય? હવે જો અહીંયા તમે વર્ગ મોઢે કરેલા હોય તો તમને ક્લિયરલી દેખાય કે 144 એ 12નો વર્ગ છે અને 144 એ વર્ગ છે એ દેખાય તો સાથે સાથે તમે એ બી ટેલી કરી શકો કે 36 પણ વર્ગ છે. કોનો? તો કે 6નો. સો હવે આપણે એના નંબર્સ જોઈ લઈએ. તો એફ નો સીધો નંબર શું છે? તો કે 6. તો આપણને ક્લિયરલી ખબર પડી ગઈ કે 6નો વર્ગ 36 છે. તો હવે ચેક કરી લો કે એલ નો સીધો નંબર શું છે? તો કે એલ નો સીધો નંબર 12 છે અને 12નો વર્ગ 144. તો હવે આપણે ઊંધા નંબર સાથે કંઈ ટેલી કરવાની જરૂર રહેતી નથી કેમ કે આપણું લોજિક અહીંયા પકડાઈ ગયું છે. તો આર નો સીધો નંબર જે હશે એનો વર્ગ એ આપણો જવાબ થશે. તો આર નો સીધો નંબર છે 18 અને 18નો વર્ગ 324 એ આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જી બરાબર 13, પી બરાબર 5, તો ડબલ્યુ બરાબર શું થાય? તો આપણે પહેલા એના સીધા અને ઊંધા નંબર લખી નાખીએ. તો જી નો સીધો નંબર છે 7 અને ઊંધો નંબર છે 20. પી નો સીધો નંબર 16 અને ઊંધો નંબર 11. તો હવે તમે જુઓ જી નો સીધો નંબર છે 7, 7 ને 13 જોડે કઈ કનેક્શન ખરું? ડાયરેક્ટલી કઈ ડબલ, અડધા, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ કઈ સેટ નથી થતું. હા, એવું કંઈક સેટ કરી શકીએ કે 7 માં 6 ઉમેરો તો 13. તો એવી રીતે આપણે જોઈએ કે પી માં એવું કંઈ સેટ થાય છે કે પી માં 16 છે તો 16 માં 6 ઉમેરો તો 22, પણ અહીંયા તો 5 આપ્યા છે એટલે એ લોજિક આપણું સેટ નહીં થાય. તો હવે ઊંધા નંબર જોડે કનેક્ટ કરી જુઓ. જી નો ઊંધો નંબર છે 20, 20 ના 13 કેવી રીતે થશે? તો 20 માંથી 7 માઇનસ કર્યા છે. એવી જ રીતે પી, તો એનો ઊંધો નંબર છે 11, 11 માંથી 7 માઇનસ કર્યા છે. એવું છે? તો કે ના, એવું નથી. તો અહીંયા જુઓ લોજિક શું છે, સીધા અને ઊંધા આંકડાઓ બંનેનો ઉપયોગ કર્યો છે, બંનેનો ડિફરન્સ એ જવાબ છે. જી નો સીધો નંબર 7 અને ઊંધો નંબર 20, તો 7 અને 20 નો ડિફરન્સ 13. સેમ એવી રીતે પી નો સીધો નંબર 16 અને ઊંધો નંબર 11, તો 16 અને 11 નો ડિફરન્સ 5. તો એ જ પ્રમાણે ડબલ્યુ ના કોડિંગમાં ડબલ્યુ નો સીધો નંબર 23 અને ઊંધો નંબર 4, તો આ બંનેનો ડિફરન્સ 19 એ આપણો જવાબ થશે. તો ચલો હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક એક્ઝામ્પલ સમજી લઈએ એટલે વધારે મજા આવશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે ઝીપ બરાબર 51, મેન બરાબર 32, તો સિયાટ બરાબર શું થાય? તો હવે જ્યારે સ્પેલિંગ આપેલા હોય ત્યારે આપણે શું કરીશું? તો કે દરેકે દરેક આલ્ફાબેટના સીધા અને ઊંધા નંબર લખીશું. પહેલા તો આપણે સીધા અંકોનું ટોટલ કરીશું. જો એ નથી મળતું તો ઊંધા અંકોનું ટોટલ કરીશું. સીધા અંકોના ટોટલના ડબલ અથવા તો અડધા હોઈ શકે છે. એ જ પ્રમાણે ઊંધા અંકોના ટોટલના ડબલ અથવા તો અડધા હોઈ શકે છે. સૌથી પહેલું કામ આપણે સીધા અંકોનો ટોટલ કરીશું. તો ઝીપમાં ઝેડ નો સીધો અંક છે 26, આઈ નો સીધો અંક છે 9, પી નો સીધો અંક છે 16. આ ત્રણેયનો ટોટલ કરીએ તો 26 ને 9 35, 35 ને 16 51. તો અહીંયા આ લોજિક સેટ થઈ ગયું એટલે બીજા કોઈ લોજિક વિચારવાની જરૂર નથી. આ જ પ્રમાણે મેનમાં આપણે ટેલી કરવું હોય તો કરી લઈએ અને ટેલી ના કરો તો પણ ચાલે કેમ કે આ લોજિક સીધું સેટ થાય છે. છતાં પણ આપણે અત્યારે પ્રેક્ટિસ કરીએ છીએ એટલે જોઈ લઈએ. મેનમાં એમ એટલે 13 થશે, ઈ એટલે 5 થશે અને એન એટલે 14 થશે. આ બધા એના સીધા ક્રમ છે. તો 13 ને 5 18 અને 18 ને 14 32, તો મેનનો કોડ 32 થાય છે. આ જ પ્રમાણે સિયાટના ચારે ચાર આલ્ફાબેટના સીધા અંકોનો ટોટલ એ આપણો જવાબ થશે. સિયાટમાં સી નો ક્રમ છે 3, ઈ નો ક્રમ છે 5, એ નો ક્રમ છે 1 અને ટી નો ક્રમ છે 20. આ બધાનું ટોટલ કરીશું. 3 ને 5 8 ને 1 9 ને 20 29. તો સિયાટનો કોડ થશે 29. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જો એ બરાબર 26 થાય, સન બરાબર 27 થાય, તો કેટ બરાબર શું થાય? તો અહીંયા તમે જુઓ પ્રશ્નની શરૂઆતમાં જ આપણને કહી દીધું છે કે એ બરાબર 26 છે. તો એ નો ઊંધો ક્રમ 26 છે, મતલબ આપણે એના ઊંધા ક્રમવાળું લોજિક જ વિચારવાનું છે. તો સનમાં જોઈ લઈએ કે દરેકે દરેક આલ્ફાબેટના ઊંધા ક્રમ શું છે. તો સનમાં એસ નો ઊંધો ક્રમ છે 8, યુ નો ઊંધો ક્રમ છે 6 અને એન નો ઊંધો ક્રમ છે 13. આ ત્રણેયનું ટોટલ કરીએ કે 8 ને 6 14, 14 ને 13 27. તો ટેલી થઈ ગયું.
આ જ પ્રમાણે કેટનો કોડ શું થાય તો કેટના ત્રણેય આલ્ફાબેટના ઊંધા ક્રમ જોઈ લઈએ. તો કેટમાં સી નો ઊંધો ક્રમ છે 24, એ નો ઊંધો ક્રમ છે 26 અને ટી નો ઊંધો ક્રમ છે 7. આ ત્રણેયનું ટોટલ એ આપણો જવાબ થશે. 24 ને 26 50 થશે અને 50 ને 7 57. એટલે કેટનો કોડ 57 થશે. તો આ પ્રકારનું એક લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ એટલે આપણો આ કન્સેપ્ટ અહીંયા પૂરો થાય કે જો સી ગુણ્યા ક્યુ બરાબર 51 હોય, એફ ગુણ્યા એસ બરાબર 114 હોય, એસ ગુણ્યા સી બરાબર 57 હોય તો ક્યુ ગુણ્યા એફ બરાબર કેટલા થાય? તો હવે અહીંયા આપણે સી ના સીધા અને ઊંધા નંબર લખી લઈશું. તો સી નો સીધો નંબર છે 3 અને ઊંધો નંબર છે 24. ક્યુ નો સીધો નંબર છે 17 અને ઊંધો નંબર છે 10. તો હવે તમે જોઈ લો કે કયા બે અંકોનો ગુણાકાર 51 થાય અથવા તો કયા લોજિકથી 51 આવે છે. તો આપણને અહીંયા ક્લિયરલી ખબર પડે કે 17 તરી 51 થાય અને આ ક્લિયરલી તો જ ખબર પડે જો આપણા ઘડિયા ખતરનાક હોય, રાઈટ? તો અહીંયા ખબર પડે છે કે 17 તરી 51 થાય છે. ઇન શોર્ટ બંને આલ્ફાબેટના સીધા અંકોનો ગુણાકાર એ આપણો કોડ છે. તો હવે સેમ લોજિક તમારે બાકીના બે પદમાં ટેલી કરવું હોય તો કરી શકો છો. અધરવાઇઝ તમે ડાયરેક્ટ ક્યુ ગુણ્યા એફ જે આપણને પ્રશ્ન પૂછ્યો છે એના પર આવી શકો છો. ક્યુ નો સીધો ક્રમ આપણને આપ્યો છે 17 અને એફ નો સીધો ક્રમ આપણને આપ્યો છે 6. તો 17 ગુણ્યા 6 એટલે કે 17 છક 102 એ આપણો ફાઇનલ આન્સર થશે. એક મિનિટ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડિયો કોર્સ. કોડિંગ ડીકોડિંગનો નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ અને એ છે આલ્ફાબેટ્સનું આલ્ફાબેટ સાથેનું કોડિંગ. તો ચલો કેટલાક એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે પરીક્ષામાં આ કન્સેપ્ટના પ્રશ્નો કેવી રીતે પૂછાય છે. આ કન્સેપ્ટને વધારે સારી રીતે સમજવા માટે આપણે એવું કરીએ છીએ કે ટેબલનો કોડ આપવામાં આવશે અને એનું લોજિક શું છે એ સમજી અને આપણે એવરી ટાઈમ ચેરનો કોડ શું થાય એનો જવાબ આપવાનો છે. સેકન્ડ ક્વેશ્ચનમાં આપણે ટેબલનો જ કોડ આપીશું, ખાલી એનું લોજિક અલગ હશે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો ટેબલને એક સાંકેતિક ભાષામાં UBCMF લખાય તો આ જ સાંકેતિક ભાષામાં ચેરને કેવી રીતે લખાય? તો હવે આ ક્વેશ્ચનમાં આપણે ટેબલના નીચે ટેબલનો કોડ લખીશું કે જેથી કરીને આપણને ખબર પડે કે દરેક આલ્ફાબેટનો લોજિક શું છે. તો અહીંયા તમે જુઓ ટી નો યુ થાય છે, એ નો બી થાય છે, હે ને એક્ઝેક્ટલી અહીંયા જ આપણને ખબર પડી જાય કે શું કરે છે +1 એટલે કે જે આલ્ફાબેટ આપ્યો છે એના પછીનો આલ્ફાબેટ આપણે કોડમાં લખવાનો છે. તો ટી નો યુ થયો, એ નો બી થયો, બી નો સી થયો, એલ પછી એમ અને ઈ પછી એફ. તો સેમ આ જ લોજિક અપ્લાય કરીને આપણે ચેરનો કોડ શું થાય એ જવાબ આપવાનો છે. તો ચેરના દરેક આલ્ફાબેટ પછીનો જે આલ્ફાબેટ આવે એ આપણે આન્સરમાં લખીશું. CHAIR. તો સી પછી શું આવે? ડી, એચ પછી આઈ, એ પછી બી, આઈ પછી જે અને આર પછી એસ. તો DIBJS એ આપણો ચેરનો કોડ થશે. સો આ લાસ્ટ એક્ઝામ્પલમાં દરેક આલ્ફાબેટમાં +1 વાળું લોજિક હતું. હવે જરૂરી નથી કે એવરી ટાઈમ +1 નું જ લોજિક હોય. બની શકે કે ક્યારેક -1 નું લોજિક હોય એટલે કે જે આલ્ફાબેટ આપ્યો છે એના આગળનો આલ્ફાબેટ આપણે લખવાનો કોડ તરીકે. બની શકે કે +2 અથવા તો -2 આપેલા હોય. એટલે કે ધારો કે આપણને અહીંયા લાસ્ટ એક્ઝામ્પલમાં ટી નું યુ આપેલું હતું. બની શકે કે ટી નો એસ આપે એટલે કે જ્યારે ટી નો યુ આપે તો +1 થતું હતું, તો જ્યારે -1 થાય ત્યારે ટી ના જગ્યાએ એસ આવે. બની શકે કે +2 આપે તો જ્યારે +2 વાળું લોજિક હોય તો ટી પછી યુ છોડી અને વી લખે એવું બની શકે. -2 વાળું લોજિક હોય તો -2 હોય તો શું થાય તો કે ટી ની પહેલા એસ આવે એ છોડી અને આર ને આપણે કોડ તરીકે લખતા હોય. ઇન શોર્ટ તમે જેટલા વધારે એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરશો એટલું ઝડપથી તમને ખ્યાલ આવશે કે કયા એક્ઝામ્પલમાં કયા પ્રકારનું લોજિક છે. એનીવેઝ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો ટેબલને SBAMD લખાય તો ચેરને આ જ કોડ પ્રમાણે કેવી રીતે લખાશે? તો આપણે જોઈએ કે અહીંયા લોજિક શું છે. તો ટી નો એસ થાય છે, તો ટી નો એસ થયો તો જો આપણા પાસે ABCD લખેલી હોય તો બહુ ઝડપથી ખ્યાલ આવે કે ટી નો એસ એટલે આગળનો આલ્ફાબેટ છે એટલે કે -1. સેકન્ડ આલ્ફાબેટમાં શું છે તો કે એ નો બી થાય છે, તો એ નો બી એટલે એના પછીનો આલ્ફાબેટ છે એટલે કે +1. પહેલામાં -1 થયું, અહીંયા +1 થયું. નેક્સ્ટ આલ્ફાબેટમાં શું થાય છે એ જોઈ લઈએ. નેક્સ્ટ છે બી.
બી નો એ થાય છે. તો બી નો એ એટલે પ્રીવિયસ આલ્ફાબેટ, આગળનો આલ્ફાબેટ છે, આપણે -1 એવું કહી શકીશું. એના પછી એલ છે તો એલ પછી એમ આવે એટલે +1 થાય છે, અને ઈ નો ડી થાય ત્યાં -1 થાય છે. તો આપણું અહીંયા લોજિક શું છે એ સમજાઈ ગયું કે -1 +1 -1 +1 ને -1. તો સેમ લોજિક આપણે ચેરમાં અપ્લાય કરી અને એનો કોડ બનાવીશું. ચેરમાં સૌથી પહેલા આલ્ફાબેટ આપેલો છે સી, તો એનું -1 થશે. -1 એટલે આગળનો આલ્ફાબેટ. તો સી ની પહેલા કયો આલ્ફાબેટ આવશે તો કે બી. સી -1 એટલે બી આવશે. ચેરમાં સી પછી એચ આવે છે તો એચ માં +1 થશે, તો એચ માં +1 એટલે એચ પછી આઈ. એ માં -1 એટલે એ ની પહેલાનો આલ્ફાબેટ એટલે કે ઝેડ. આઈ માં +1 એટલે આઈ પછીનો આલ્ફાબેટ આઈ નો જે થશે, અને આર માં -1 એટલે આર નો ક્યુ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો ટેબલને એક સાંકેતિક ભાષામાં ELBAT લખાય તો ચેરને આ જ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય? આપણે હવે થોડો ગિયર ચેન્જ કરીએ છીએ અને થોડા હાયર લેવલના ક્વેશ્ચન સમજી રહ્યા છીએ. અહીંયા આપણે ટેબલના નીચે ટેબલનો કોડ લખી દઈએ અને તમે જુઓ કે ટી નો ઈ સાથે શું કનેક્શન છે. જો તમારા સામે ABCD લખેલી રેડી હોય તો તમને ખ્યાલ આવશે કે ટી અને ઈ બહુ દૂર છે, એટલે ટી નું ઈ સાથેનું સીધું કોઈ કનેક્શન બેસતું નથી. તમે જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ તમને ખબર પડતી જશે કે દર વખતે પહેલા આલ્ફાબેટનો કોડ પહેલા આલ્ફાબેટ સાથે જ હોય એવું જરૂરી નથી. આ ક્વેશ્ચનમાં શું છે અહીંયા તમે જુઓ, ટેબલ જે સ્પેલિંગ આપ્યો છે એ ઊંધો લખ્યો છે, TABLE, રાઈટ? તો સેમ એવી રીતે ચેરનો સ્પેલિંગ ઊંધો લખીએ એટલે એ આપણો જવાબ થશે. ચેર એટલે CHAIR, એને તમે ઉલટું ગોઠવી લો એટલે પહેલા આર આવશે, પછી IAHC, તો આ આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો ટેબલને એક સાંકેતિક ભાષામાં FMCBU લખાય તો ચેરને આ જ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય? તો ટેબલ જે વર્ડ આપ્યો છે એના નીચે એનો કોડ લખીશું FMCBU. હવે તમે જુઓ ટી ને એફ સાથે કોઈ કનેક્શન છે તો કે ના. એના બાજુનો બીજો આલ્ફાબેટ જોઈ લો, એ ને એમ સાથે કનેક્શન છે તો કે ના. એટલે આમ પરાણે કનેક્શન બનાવવું હોય તો બને, બટ બહુ દૂર દૂરના આલ્ફાબેટ્સ છે એટલે આપણે ફટાફટ સ્કીપ કરતા જઈશું કે ના ત્યાં કોઈ કનેક્શન નથી બનતું. તો તમે એવું જુઓ કે ટેબલનો જે પહેલો આલ્ફાબેટ છે ટી, એને એના કોડના છેલ્લા આલ્ફાબેટ જોડે કંઈ કનેક્શન બેસે છે તો કે હા, +1 ટી પછી યુ. તો હવે તમે જુઓ એ રીતે આખો કોડ સેટ થાય છે કે કેમ. એ પછી શું આવે બી તો છે, બી પછી શું આવે તો કે સી તો કે છે, એલ પછી એમ અને ઈ પછી એફ. તો તમે જુઓ +1 થાય છે બટ ક્રોસમાં, એટલે કે પહેલા આલ્ફાબેટનું +1 છેલ્લેથી અરેન્જ થાય છે. તો સેમ લોજિક સાથે આપણે ચેરનો કોડ ગોઠવીએ તો શું થશે? સી પછી આવશે ડી, એચ પછી આઈ, એ પછી બી, આઈ પછી જે અને આર પછી એસ. તો ચેરનો કોડ થશે SJBID. આગળ વધીએ અને હવે ગેર ચેન્જ કરીએ, એટલે કે એડવાન્સ લેવલની એક્ઝામ જેવી કે ક્લાસ 1-2, બેન્કિંગ, SSC, UPSC કે ઇવન રાષ્ટ્રપતિની એક્ઝામમાં કેવા પ્રકારે પ્રશ્ન પૂછાય એ સમજી લઈએ. રાષ્ટ્રપતિની પરીક્ષાના ફોર્મ ભરાવાનું ચાલુ થાય ને એટલે મને પાક્કું કહેજો પાક્કું જીગા હું તને કહીશ. એનીવેઝ જોક્સ અપાર્ટ, આપણે આગળ વધીએ અને ક્વેશ્ચન જોઈએ. ધારો કે આપણને પ્રશ્ન એવી રીતે પૂછાય કે એક સાંકેતિક ભાષામાં ટેબલને ZSCDK લખાય તો ચેરને આ જ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય? તો અહીંયા આપણે જોઈએ ટેબલના નીચે એનો કોડ લખીશું. હવે જુઓ કે ટી નું ઝેડ સાથે શું કનેક્શન છે. તો આમ ડાયરેક્ટ કોઈ કનેક્શન નથી, પણ જો પરાણે કનેક્શન ગોતવું જ હોય તો ટી પછી યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય છોડી અને ઝેડ આવશે, એટલે કે 5 આલ્ફાબેટ છોડવા પડશે. તો હવે એવું જુઓ કે એ નો એસ સાથે કનેક્શનમાં 5 આલ્ફાબેટ છૂટે છે તો કે ના, એ બહુ છેટું પડી જાય છે. ઇન શોર્ટ એવું કંઈ લોજિક નથી, એટલે આપણે હવે કંઈક બીજી દિશામાં વિચારવું પડશે. તો અહીંયા તમે જુઓ જે ટી છે એના કનેક્શનમાં, એટલે કે એની આજુબાજુનો કયો આલ્ફાબેટ છે, આ જે 5 આલ્ફાબેટનો કોડ છે એમાંથી કયા આલ્ફાબેટને ટી સાથે કનેક્શન છે, આવી કોઈ દિશામાં આપણે વિચારવું પડશે. તો તમે જુઓ ટી ને એસ સાથે કનેક્શન છે, બીજા એકે આલ્ફાબેટ જોડે નજીકનું કનેક્શન બેસતું નથી. તો તમે જુઓ ટી નું એસ શું થાય છે તો કે -1 થાય છે. તો હવે એવી રીતે તમે જુઓ કે પહેલાનું બીજા સાથે કનેક્શન છે તો બીજાનું પહેલા સાથે કનેક્શન થાય છે તો કે હા, ઓબ્વિયસલી કે એ ના આગળ ઝેડ આવે. તો તમે અહીંયા જુઓ કે શું થાય છે, પહેલા 2 આલ્ફાબેટનું એકબીજા સાથે કોડ છે પણ એ ક્રોસમાં છે. તો સેમ એવી રીતે છેલ્લા 2 આલ્ફાબેટનો પણ ક્રોસમાં કોડ થાય છે કે કેમ એ જોઈ લઈએ.
તો તમે જુઓ E નું D સાથે શું કનેક્શન છે, તો કે ઓબ્વિયસલી -1, અને L નું K સાથે શું કનેક્શન છે, તો કે -1, અને B નો C સાથે શું કનેક્શન છે, તો કે +1. તો અહીંયા આ રીતે પાર્ટ પડશે કે આગળના બે આલ્ફાબેટ અને પાછળના બે આલ્ફાબેટ અને વચ્ચેનો આલ્ફાબેટ ઇન્ડિવિજ્યુઅલ રહેશે. આગળ પાછળમાં એવું થાય છે કે -1 અને એ પણ ક્રોસમાં, અને વચ્ચેનો જે આલ્ફાબેટ છે એમાં +1 થાય છે. તો આ જ રીતે ચેરનો કોડ આપણે બનાવીએ તો શું થશે, પહેલા બે આલ્ફાબેટ અને છેલ્લા બે આલ્ફાબેટ એમાં ક્રોસ -1 થશે અને વચ્ચેવાળા આલ્ફાબેટમાં +1 થશે. તો C અને H નું ક્રોસ કરીએ તો C પહેલા શું આવશે, તો કે B, અને H પહેલા શું આવશે, તો કે G. સેમ એ રીતે I ના પહેલા શું આવશે, તો કે H, અને R ના પહેલા શું આવશે, તો કે Q, અને વચ્ચેવાળો આલ્ફાબેટ જે છે A, એમાં આપણે +1 કરીશું. તો A +1 એટલે B. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર આવશે GBBQH. તો હવે અહીંથી આગળ વધતા પહેલા બીજી એક વસ્તુ સમજી લઈએ કે કોડિંગ ડીકોડિંગમાં જ્યારે સ્પેલિંગ આપેલા હોય અને એમાં પહેલા આલ્ફાબેટનું પહેલા આલ્ફાબેટ સાથેનું સેટિંગ ના થતું હોય, ડાયરેક્ટલી કોઈ કનેક્શન ના દેખાતું હોય, એવા કેસમાં આ એડવાન્સ લેવલનો પ્રશ્ન હોય એવું બની શકે છે. અને એડવાન્સ લેવલના પ્રશ્નમાં શું સેટિંગ હશે, જેમ કે આ 5 આલ્ફાબેટ વાળો ક્વેશ્ચન હતો તો એમાં શું થયું કે બે ભાગ પડી ગયા કે આગળના બે આલ્ફાબેટ અને છેલ્લા બે આલ્ફાબેટ, વચ્ચેનો આલ્ફાબેટ અલગ રહેશે. સેમ એવી રીતે ક્યારેક એવું બની શકે કે 6 આલ્ફાબેટ વાળો સ્પેલિંગ હોય અને પહેલા આલ્ફાબેટનું પહેલા આલ્ફાબેટ સાથે સેટિંગ ના થતું હોય તો આપણે એના વચ્ચેથી બે ભાગ પાડી દઈશું, એટલે કે 3 આલ્ફાબેટનું જોડકું અને બીજા 3 આલ્ફાબેટનું જોડકું. બની શકે કે ક્યારેક 7 આલ્ફાબેટ વાળો ક્વેશ્ચન હોઈ શકે છે. તો એ વખતે આપણે શું કરીશું, એના પણ અગેન બે ભાગ પાડીશું, 3 આલ્ફાબેટ પહેલા, 3 આલ્ફાબેટ પછી અને વચ્ચે એક આલ્ફાબેટ. તો એક રીતે જોવા જઈએ તો આમાં 3 ભાગ પડશે, 3, 1, 3. ફરી એકવાર રિપીટ કરું છું કે 5 આલ્ફાબેટ હોય તો 2, 1, 2 એવો ભાગ પડશે, 6 આલ્ફાબેટ હોય તો 3, 3 ના બે ભાગ પડશે, 7 આલ્ફાબેટ હોય તો 3, 1, 3 ના ભાગ પડશે. એનીવેઝ એક બીજું એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે આ પ્રકારના લોજિક કઈ રીતે એપ્લાય થાય છે અને એમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ટીચરને એક સાંકેતિક ભાષામાં BFUDSFI લખાય તો સ્ટુડન્ટને આ જ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય. હવે ક્વેશ્ચન જોઈને ડાયરેક્ટ પહેલા તો તમે રિલેટ કરો કે ટીચરના નીચે ટીચરનો કોડ લખી દો અને ટી ને બી સાથે કોઈ કનેક્શન છે, તો કે ના, હવે એ બહુ દૂર લાગે છે. તો હવે સૌથી પહેલું કામ એ કરો કે કેટલા આલ્ફાબેટનો સ્પેલિંગ છે એ ગણી લો. તો ટીચર એટલે 7 આલ્ફાબેટનો સ્પેલિંગ છે. તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું, 3, 1, 3. અને હવે તમે જોઈ જુઓ કે પહેલા જોડકામાં ઇન્ટરકનેક્શન કંઈ છે, જો ના હોય તો પહેલા જોડકા અને છેલ્લા જોડકે સાથે કંઈ કનેક્શન હોઈ શકે છે. આપણે જોઈએ કે અહીંયા શું કનેક્શન છે. તો તમે જુઓ પહેલા જોડકાનું પહેલામાં જ કનેક્શન છે અને એમાં ચોકડી વાળું કનેક્શન છે, એટલે કે ટી પછી યુ, ઈ પછી એફ, એ પછી બી. સેમ એ રીતે લાસ્ટ જોડકામાં જુઓ કે એચ પછી આઈ, ઈ પછી એફ અને આર પછી એસ, અને વચ્ચેવાળો જે આલ્ફાબેટ છે એમાં પણ +1 થાય છે, સી પછી ડી. ઇન શોર્ટ આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે 3, 1, 3 ના ભાગ પડે છે અને ચોકડીમાં +1 થાય છે. તો એ સેમ લોજિક અપ્લાય કરી અને આપણે સ્ટુડન્ટનો કોડ ડિફાઇન કરીશું. સ્ટુડન્ટને 3, 1, 3 ના ભાગમાં ડિવાઈડ કરો. હવે શું થશે તો કે એસ પછી ટી, ટી પછી યુ, યુ પછી વી. સેમ આ પ્રકારે ઈ પછી એફ, એન પછી ઓ અને ટી પછી યુ. વચ્ચે જે આલ્ફાબેટ છે ડી, તો ડી પછી આવશે ઈ. તો ઇન શોર્ટ સ્ટુડન્ટનો કોડ થશે VUTEUOF. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો ટેબલને ABELT લખાય તો ચેરને કઈ રીતે લખાશે. તો આપણે ટેબલના નીચે ટેબલનો કોડ લખીશું અને જોઈએ કે પહેલા આલ્ફાબેટનું પહેલા આલ્ફાબેટ સાથે કંઈ કનેક્શન છે, એટલે કે ટી નું એ સાથે કંઈ કનેક્શન બેસે છે, તો કે ના, બહુ દૂર પડી જશે. તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે દર વખતે જરૂરી નથી કે પહેલા આલ્ફાબેટનું પહેલા આલ્ફાબેટ સાથે જ કોડિંગ હોય. તો અહીંયા શું લોજિક આપણે લગાવી શકીએ, તો 5 આલ્ફાબેટ વાળો સ્પેલિંગ છે તો એને આપણે 2, 1, 2 આ પ્રમાણે ડિવાઈડ કરી શકીએ. પણ એ પ્રમાણે અહીંયા કોઈ લોજિક લાગતું નથી. તમે જુઓ કે એનો જે કોડિંગ છે એમાં શું છે, તો કે ટેબલના બધા જ આલ્ફાબેટ અલગ અલગ ક્રમમાં ગોઠવેલા છે. એટલે કે ટેબલનો જે બીજો આલ્ફાબેટ છે એ, એનો કોડ સૌથી પહેલા એ થી શરૂ થાય છે. તો આ જ પ્રમાણે ચેરનો બીજો આલ્ફાબેટ છે એચ, તો એનો કોડ આપણે એચ થી શરૂઆત કરીશું. પણ જો તમે ઓપ્શન સામે નજર નાખો તો તમને ખ્યાલ આવશે
કે એક પણ ઓપ્શન એચ થી શરૂ થતો નથી. તો આનો સીધો અર્થ એવો થયો કે આપણું એ લોજિક અહીંયા લાગશે નહીં. તો હવે ફરીથી આપણે કંઈક અલગ લોજિક લગાવીએ. પણ એક વસ્તુ તો ફિક્સ છે કે ટેબલના જેટલા બી આલ્ફાબેટ છે એ જ આલ્ફાબેટ્સ બધા અલગ અલગ ક્રમમાં છે. તો અહીંયા જે ગોઠવણી છે એનું લોજિક શું છે આપણે એ વિચારવાનું છે. તો તમે જો બહુ ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે ટેબલના જેટલા બી આલ્ફાબેટ અલગ અલગ ક્રમમાં ગોઠવ્યા છે તો એ કયા લોજિકના આધારે ગોઠવ્યા છે? તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવ્યા છે. એટલે કે અંગ્રેજી મૂળાક્ષર ABCD પ્રમાણે એને ક્રમમાં ગોઠવ્યા છે. સૌથી પહેલા આવે A, એના પછી આવે B, એના પછી E, L અને T. તો આ જ પ્રમાણે ચેરના બધા જ આલ્ફાબેટમાંથી કયો આલ્ફાબેટ ABCD પ્રમાણે પહેલા આવે છે એને આપણે કોડમાં પહેલા મૂકીશું અને એ પ્રમાણે આખો કોડ અરેન્જ કરીશું. તો ચેરમાં સૌથી પહેલા આવશે A, પછી C, પછી H, પછી I અને R. તો અહીંયા આલ્ફાબેટિકલ ઓર્ડર વાળું લોજિક છે અને ચેરનો કોડ થશે ACHIR. સાહેબ આ થોડું હેવી થઈ ગયું યાર, લોડ આવ્યો હો હવે. બે ના જીગા, બિલકુલ ટેન્શન ના લઈશ માર ભાઈ. આટલા બધા ડેન્જર ક્વેશ્ચન આપણી પરીક્ષામાં નહીં પૂછાતા. આ તો રાષ્ટ્રપતિ જેવી પરીક્ષા હોય ને એમાં પ્રશ્ન પૂછાય તો કેવી રીતે પૂછાય, એટલે આપણે આટલા અઘરા પ્રકારના લોજિક સમજ્યા. અને દરેકે દરેક પ્રકારના લોજિક આપણને ખબર હોવી જોઈએ. એનીવેઝ, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 2-3 એક્ઝામ્પલ સમજાવું એટલે તમને ખબર પડે કે કયા લેવલના પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બોક્સરને એક સાંકેતિક ભાષામાં AQWGQ લખાય તો વિઝિટને આ જ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય? તો આપણે અહીંયા બોક્સરના નીચે એનો કોડ લખીશું. હવે તમે જુઓ B નો A સાથે શું કનેક્શન છે? સીધી વાત -1, રાઈટ? એના આગળનો આલ્ફાબેટ છે. O નો Q સાથે શું કનેક્શન છે? તો કે O પછી P છોડીને Q એટલે +2 થાય છે. સેમ એ રીતે આગળ વધીએ. X નો W સાથે શું કનેક્શન છે? તો X પહેલા W આવે એટલે કે -1. E નો G સાથે શું કનેક્શન છે? તો E પછી F છોડીને G તો કે +2. અને R નું Q સાથે તો કે આગળનો આલ્ફાબેટ છે તો કે -1. એટલે અહીંયા કોડનું લોજિક એવું કંઈક છે કે -1 +2, -1 +2, -1. તો આ જ લોજિક અપ્લાય કરી અને આપણે વિઝિટનો કોડ ડિસાઇડ કરીશું કે પહેલા -1 પછી +2, -1 +2 અને -1. તો V માં -1 તો V ની પહેલાનો આલ્ફાબેટ એટલે U આવશે. I માં +2 એટલે I પછી J છોડીને K લખીશું. S માં -1 એટલે S ની પહેલાનો આલ્ફાબેટ R આવશે. I માં ફરી +2 એટલે I માં J છોડીને K આવશે. અને T માં -1 એટલે T પહેલાનો આલ્ફાબેટ S છે. ઓહો, આ તો હાવ ચકલી જેવો પ્રશ્ન હતો યાર. એને જ આવા ચકલી જેવા જ પ્રશ્નો પૂછાય છે. અને હવે ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ અને ક્લાસ 1-2 માં પૂછાયેલું એક એક્ઝામ્પલ સમજીએ અને તમે જુઓ કે કેટલો ઈઝી પ્રશ્ન પૂછાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો ચેન્નાઈને એક સાંકેતિક ભાષામાં EJGPPCK લખાય તો કોલકાતાને આ જ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય? તો આપણે ચેન્નાઈના નીચે ચેન્નાઈનો કોડ લખીશું. અને તમે જુઓ C નો E સાથે શું કનેક્શન છે? તો C નો D છોડીને E લખાય છે. H એટલે I છોડીને J, E એટલે F છોડીને G એટલે એક એક આલ્ફાબેટ છોડે છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે +2 થાય છે. અને દરેક આલ્ફાબેટમાં એવું થાય છે કે નહીં એવું એકવાર ટેલી કરી લેવાનું એટલે આપણા જીવને સંતોષ થાય. N પછી P કેવી રીતે લખાય? તો કે N નો O છોડીને P, બીજા N માં પણ સેમ એવી રીતે N નો O છોડીને P, A નો B છોડીને C લખાય છે, I નો J છોડીને K લખાય છે. એટલે આપણું એ લોજિક અહીંયા અપ્લાય થાય છે. તો કોલકાતામાં જુઓ આપણે એ જ લોજિક અપ્લાય કરી અને એનો આન્સર લાવવાનો છે. તો K નો L છોડીને M લખીશું, O તો P છોડીને Q લખીશું, L છે તો M છોડીને N લખીશું, K નો L છોડીને M લખીશું, A છે તો B છોડીને C લખીશું, T નો U છોડીને V લખીશું અને A નો B છોડીને C લખીશું. તો કોલકાતાનો કોડ MQNMCVC લખાશે. આહા, આવા ભૂદા જેવા પ્રશ્ન પૂછે ને તો આપણે આ વખતે ડીવાયએસપી પાક્કા સાહેબ. હે ને જીગા? વાહ વાહ ભાઈ, તું પેંડા મોકલાવાનું ભૂલતો નહીં ડીવાયએસપી થઈ જાય એટલે. આગળ વધીએ અને કોડિંગ ડીકોડિંગના છેલ્લા પ્રકારે પૂછાતા પ્રશ્નો સમજી લઈએ. ગુજરાત સરકારની પરીક્ષામાં હમણાંથી આ પ્રકારના પ્રશ્નો બહુ પૂછાય છે અને આ પ્રકારના પ્રશ્નોને મેં નામ આપ્યું છે આફ્રિકન લેંગ્વેજ. ઝીંગાલાલા હો, ઝીંગાલાલા હો, એવું કઈ પૂછાય છે? એક્ઝેક્ટલી જીગા, આ ઝીંગાલાલા જેવું જ કંઈક. એક બે એક્ઝામ્પલ સાથે સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે આ પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછાય છે અને મેં આનું નામ આફ્રિકન લેંગ્વેજ કેમ આપ્યું છે.
ક્વેશ્ચન છે કે યુ આર હિયર ને એક સાંકેતિક ભાષામાં ટા કા રા લખાય, વી આર ધેર ને આ જ સાંકેતિક ભાષામાં કા બા પા લખાય, યુ એન્ડ વી ને આ જ સાંકેતિક ભાષામાં પા રા જા લખાય. આ પ્રકારે રકમ આપેલી હોય અને પછી એના આધારે પ્રશ્ન પૂછ્યા હોય. ઘણીવાર એક પ્રશ્ન હોય છે, બે હોય, ઇવન 5 પ્રશ્નો પણ આના આધારે પૂછી શકે છે. આપણને પ્રશ્નમાં પૂછી શકે કે યુ નો કોડ શું થાય, અથવા તો આર નો કોડ શું થાય, ધેર નો, વી નો, એન્ડ નો કોઈ પણ શબ્દનો કોડ શું થાય, આવું પૂછેલું હોય. અથવા તો રિવર્સ પૂછ્યું હોય કે બા એ શેનો કોડ છે, કા શેનો કોડ છે, રા પા જા શેનો કોડ છે. તો આ પ્રકારના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરીશું? તો અહીંયા તમે જુઓ કે 2 શબ્દો કોમન છે અલગ અલગ વાક્યોમાં. હું શું કહેવા માંગુ છું કે પહેલું અને ત્રીજું વાક્ય તમે જુઓ, યુ આર હિયર અને યુ એન્ડ વી, આ બંને વાક્યોમાં એક શબ્દ કોમન છે, યુ યુ. તો સેમ એ પ્રકારે બંનેના જે કોડ છે, બંને કોડમાં પણ કોઈ એક કોડ કોમન હશે. એટલે કે ટ કા રા અને પ રા જા, તો બંનેમાં કોમન શું છે? તો કે રા રા. તો આનો સીધો અર્થ એવો થાય કે યુ નો કોડ રા થશે. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના ઝડપથી જવાબ આપણે આપી શકીએ, એટલે હવે આને એક અલગ નિશાની સાથે દર્શાવો. એટલે કે યુ ને આપણે ગોળમાં દર્શાવીએ તો યુ યુ એનો કોડ છે એને પણ ગોળ કરીને દર્શાવીશું, રા રા. એટલે આપણને ક્લિયરલી ખબર પડે કે ભાઈ યુ નો કોડ રા થાય છે. સેમ આ રીતે તમે જુઓ, તમને બીજા કોઈ શબ્દ કોમન દેખાય છે? તો કે હા, આર કોમન દેખાય છે પહેલા અને બીજા વાક્યમાં. યુ આર હિયર અને વી આર ધેર, તો આર આર કોમન છે. તો એના કોડમાં જોઈ લો કંઈ કોમન દેખાય છે? તો કે હા, ટ કા રા અને કા બા પા એ બંનેમાં કા કા કોમન દેખાય છે. એટલે આર નો કોડ કા થશે. અને આના માટે આપણે કોઈ બીજી આકૃતિ દર્શાવીશું. એટલે કે આર ને આપણે લંબચોરસમાં મૂકી દઈએ અને એનો કોડ કા ને પણ લંબચોરસમાં મૂકી દઈએ. તો આનો સીધો અર્થ થયો કે આર નો કોડ કા થાય છે. હવે તમને કોઈ શબ્દ કોમન દેખાય છે? તો કે હા, વી કોમન દેખાય છે. બીજા અને ત્રીજા વાક્યમાં વી આપણને કોમન દેખાય છે. તો એ જ પ્રમાણે એના કોડમાં તમે જુઓ કંઈ કોમન દેખાય છે? તો કે હા, કા બા પા અને પા રા જા બંનેમાં પા પા કોમન છે. તો આનો સીધો અર્થ એવો થયો કે વી નો કોડ પા થશે. તો આને આપણે એક અલગ નિશાનીથી દર્શાવીએ, ટ્રાયેંગલ. ધારો કે વી ને તમે ત્રિકોણમાં લઈ લો અને એના કોડ પા ને પણ તમે ત્રિકોણમાં લઈ લો. તો આનો સીધો અર્થ થશે કે વી નો કોડ પા થાય છે. હવે અહીં આપણને કોઈ 2 વાક્યોમાં કંઈ કોમન નથી દેખાતું, કેમ કે પહેલા વાક્યમાં વધે છે હિયર, બીજા વાક્યમાં વધે છે ધેર અને ત્રીજા વાક્યમાં વધે છે એન્ડ. રાઈટ? એટલે કંઈ કોમન નથી દેખાતું. પણ આપણને ક્લિયરલી આ 3 શબ્દોના કોડ પણ મળી જાય છે. કેમ? તો કે યુ નો કોડ આપણને ખબર છે, આર નો કોડ ખબર છે, તો હિયર જે બાકી વધે છે, તો સામે જે બાકી વધે છે એ હિયર નો કોડ થશે. એ જ પ્રમાણે બીજા વાક્યમાં અને ત્રીજા વાક્યમાં. તો હવે આપણે આજે ચકાચક ગોઠવણી કરી, આના આધારે પરીક્ષામાં ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તો આપણે બહુ ઇઝીલી જવાબ આપી શકીએ. જોઈએ કે કેવા પ્રકારે પ્રશ્ન પૂછી શકે. ધારો કે આપણને પ્રશ્ન પૂછાય કે યુ નો કોડ શું થાય? તો યુ એટલે ગોળ, તો ગોળમાં સામે કયો કોડ છે? તો કે રા. તો યુ નો કોડ રા થશે. આપણને પૂછે કે વી નો કોડ શું થાય? તો વી અહીંયા ત્રિકોણમાં છે, તો ત્રિકોણમાં કયો કોડ છે? તો કે પા. તો વી નો કોડ પા થશે. ઉલટું પૂછે, ધારો કે આપણને એવું પૂછે કે કા એ શેનો કોડ છે? તો કા એ લંબચોરસમાં છે, તો સામે લંબચોરસમાં કયો શબ્દ છે? તો કે આર. તો કા એ શેનો કોડ થયો? તો કે આર નો. અને ધારો કે રાષ્ટ્રપતિ લેવલની કોઈ એક્ઝામમાં આપણને એવું પૂછે કે હિયર એન્ડ ધેર આનો કોડ શું થાય? તો તમે જુઓ, હિયર નો કોડ શું છે? તો કે હિયર બ્લેન્ક, તો સામે બ્લેન્ક કોડ કયો છે? તો કે ટા. એન્ડ, તો એન્ડ એ બ્લેન્ક છે, તો સામે બ્લેન્ક કોડ કયો છે? તો કે જા. અને ધેર, તો ધેર નો બ્લેન્ક કોડ કયો છે? તો કે બા. ટા જા બા. એક્ઝામમાં આપણને જે ઓપ્શન આપેલા હોય એમાં 3 શબ્દ હોવા જોઈએ, ટા જા બા. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એના ક્રમ અલગ અલગ હોઈ શકે છે. ટૂંકમાં ટા જા બા આ 3 શબ્દ એ કોડમાં હોવા જોઈએ, એ આપણો જવાબ થશે. આ પ્રકારના પ્રશ્નોના કોડ ઘણી વખત નંબરમાં આપેલા હોય છે. રાઈટ? આફ્રિકન લેંગ્વેજના જગ્યાએ આંકડાઓ હોય છે. તો એવું એક એક્ઝામ્પલ સમજી લઈએ. ધારો કે આપણને એવું પૂછવામાં આવે કે યુ આર હિયર એટલે 798, વી આર ધેર તો 574 અને યુ એન્ડ વી એટલે 842. તો સેમ એવો જ ચકલી જેવો જ કન્સેપ્ટ અને એ જ લોજિકથી આપણે આ પ્રશ્ન સોલ્વ કરીશું.
કે યુ કોમન છે, તો બંનેમાં 8 કોમન છે. પહેલા અને બીજા વાક્યમાં આર કોમન છે, તો બંનેમાં 7 કોમન છે. અને બીજા અને ત્રીજા વાક્યમાં વી કોમન છે, તો બંનેમાં 4 કોમન છે. વાર્તા પૂરી. હમણાં જે સમજ્યા એ જ લોજિક પ્રમાણે અહીંયા સેમ લોજિક અપ્લાય થશે અને કોઈ પણ પ્રશ્ન પૂછે તો એના જવાબ આપણે આ ચકાચક અરેન્જમેન્ટના આધારે ઇઝીલી આપી શકીએ. સો હવે લાસ્ટમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એક બે એક્ઝામ્પલ્સ સમજી લઈએ એટલે આ કન્સેપ્ટ અને આ ચેપ્ટર બંને પૂરું થાય. ક્વેશ્ચન પૂછાયો હતો કે તી મી એટલે ડ્રિંક ફ્રૂટ જ્યુસ લખાય, લી એટલે જ્યુસ ઇઝ સ્વીટ લખાય, અને ની એટલે હી ઇઝ ઇન્ટેલિજન્ટ આવું લખાય. તો સ્વીટનો કોડ શું થાય? તો હવે અહીંયા તમે ત્રણેય વાક્યોમાં જુઓ કે સ્વીટ ક્યાંય કોમન આવે છે? તો કે ના, સ્વીટ ખાલી બીજા વાક્યમાં જ છે. તો હવે અહીંયા આપણે શું કરવું પડશે કે સ્વીટ સિવાયના બંને શબ્દોના કોડ ગોતવા પડશે. એટલે કે જ્યુસ અને ઇઝ બંનેના કોડ આપણે પહેલા શોધી લઈશું અને જે વધે છે એ સ્વીટનો કોડ હશે. તો આપણે જોઈએ જ્યુસનો કોડ શું થશે. તો જ્યુસ તમને ક્યાંય કોમન દેખાય છે? તો કે હા, પહેલા અને બીજા બંને વાક્યોમાં જ્યુસ કોમન છે. તો બંનેમાં કોડ કયા કોમન છે? તો કે સી. તો જ્યુસનો કોડ સી થાય છે. ઇઝનો કોડ શું થશે? તો કે ઇઝ બીજા અને ત્રીજા વાક્યમાં છે. ઇઝ તો એનો કોડ કઈ કોમન દેખાય છે આપણને? તો કે હા, લી કોમન દેખાય છે. તો જ્યુસ એટલે સી થઈ ગયું અને ઇઝ એટલે લી થઈ ગયું. તો હવે જે વધે છે એ કોડ સ્વીટનો હશે. તો અહીંયા સ્વીટનો કોડ શું થશે? તો કે કી થશે. એક લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે 786 એટલે સ્ટડી વેરી હાર્ડ લખાય, 958 એટલે હાર્ડ વર્ક પેઝ લખાય, 645 એટલે સ્ટડી એન્ડ વર્ક લખાય. તો વેરીનો કોડ શું થાય? અહીંયા ફર્સ્ટ લાઇનમાં વેરી આપ્યું છે, બીજે ક્યાંય વેરી આપ્યું નથી. એટલે અગાઉ સમજ્યા એના જેવો જ પ્રશ્ન છે કે વેરી સિવાયના બંને શબ્દો એટલે કે સ્ટડી અને હાર્ડ બંનેનો કોડ આપણે પહેલા શોધી લઈશું. એટલે જે વધે છે એ વેરીનો કોડ થશે. તો અહીંયા તમે જુઓ સ્ટડી એ પહેલા અને ત્રીજા વાક્યમાં છે. તો બંનેના કોડમાં કોમન આવતો હોય એ કોડ આપણે ઉડાડી દઈશું. તો બંનેમાં કોમન કોડ કયો છે? તો કે 6. હાર્ડનો કોડ શું થશે? તો કે હાર્ડ પહેલા અને બીજા વાક્યમાં છે. તો બંનેમાં કોમન શું આવે છે? તો કે 8. તો એ પણ નીકળી જશે. તો સીધી વસ્તુ કે સ્ટડીનો કોડ 6 થાય, હાર્ડનો કોડ 8 થાય. તો હવે જે વધે છે વેરી શબ્દ એનો કોડ વધે છે એ કોડ એટલે કે 7 થશે.